નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ચૂંટણી આયોગે રાજ્યમાં 28 મે 2025 થી ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન, મધ્યસ્થ સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 17 તાલુકાઓ 14 તાલુકાઓ માટે કુલ 614 ગ્રામ પંચાયત માટે તારીખ 22 જૂન 2025 રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન ચૂંટણી યોજાશે. આ 614 ગ્રામ પંચાયત પૈકી 385 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓનો તથા 229 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લાની 614 ગ્રામ પંચાયતો પૈકી 405 સરપંચની બેઠકો તથા 3570 વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. બનાસકાંઠા જિલ્લામાં 405 સરપંચની બેઠકો સામે કુલ 1927 ફોર્મ ભરાયા હતા, જ્યારે 3570 વોર્ડના સભ્યોની બેઠકો સામે કુલ 5005 સભ્યોના ફોર્મ ભરાયા હતા. 405 બેઠકો સામે જિલ્લામાં 90 સરપંચ બિનહરીફ જાહેર થયા છે, જ્યારે 3570 વોર્ડના સભ્યો પૈકી 2478 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 44 ફોર્મ સરપંચના અને કુલ 198 સભ્યના ફોર્મ અમાન્ય જાહેર થયા છે, જ્યારે 834 સરપંચના અને 737 સભ્યના ફોર્મ પરત ખેંચાયા હતા. જિલ્લામાં આજની સ્થિતિએ 933 સરપંચ અને 1611 સભ્યો વચ્ચે ચૂંટણીનું આયોજન કરાશે. સામાન્ય વિભાજન મધ્યસત્ર ચૂંટણીની 335 બેઠકોની તાલુકા વાઇઝ વાત કરીએ તો પાલનપુર તાલુકાની કુલ 22 પંચાયત સામે સરપંચના કુલ 31 અને 55 સભ્યો વચ્ચે ચૂંટણી યોજાશે. વડગામની 20 પંચાયત માટે 36 સરપંચ અને 74 સભ્યો વચ્ચે, દાંતાની 10 પંચાયત માટે 29 સરપંચ અને 135 સભ્યો વચ્ચે, અમીરગઢની 13 પંચાયત માટે 34 સરપંચ અને 196 સભ્ય, ડીસાની 26 પંચાયત માટે 65 સરપંચ તથા 154 સભ્ય, કાંકરેજની 45 પંચાયત માટે 90 સરપંચ તથા 144 સભ્ય, કાંકરેજની 45 પંચાયત માટે 94 સરપંચ તથા 144 સભ્ય, ધાનેરાની 45 પંચાયત માટે 138 સરપંચ તથા 218 સભ્ય, દાંતીવાડાની 28 પંચાયત માટે 53 સરપંચ તથા 82 સભ્ય, થરાદની 38 પંચાયત માટે 96 સરપંચ તથા 87 સભ્ય, વાવની 38 પંચાયત માટે 103 સરપંચ તથા 90 સભ્ય, દિયોદરની 36 પંચાયત માટે 77 સરપંચ તથા 110 સભ્ય, લાખણી 24 પંચાયત માટે 72 સરપંચ તથા 117 સભ્ય, સુઈગામની 17 પંચાયત માટે 32 સરપંચ તથા 55 સભ્ય, ભાભરની 23 પંચાયત માટે 52 સરપંચ તથા 61 સભ્યો વચ્ચે ચૂંટણીનું આયોજન કરાશે.